આ ગુજરાતી મૂળની મહિલાએ બ્રિટનમાં ઇતિહાસ રચ્યો। પહેલા 37 વર્ષની સત્તાનો ગઢ તોડ્યો, પછી ગીતા હાથમાં લઈને સંસદમાં શપથ લીધા। જાણો કોણ છે શિવાની રાજા। ભારતીય મૂળની 29 વર્ષીય ગુજરાતી બિઝનેસ વુમન શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા પર શપથ લીધા છે। શિવાનીએ લિસેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે। તેમણે આ સીટ પર લેબર પાર્ટીના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે। તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી। યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે લિસેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે। ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે। તમને જણાવી દઈએ કે 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 એશિયા કપની મેચ બાદ લિસેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી। તેને ધ્યાનમાં રાખીને શિવાનીનો વિજય ઉલ્લેખનીય છે। શિવાની રાજાએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અગ્રવાલને હરાવીને 14,526 મત મેળવ્યા હતા। આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે લિસેસ્ટર ઈસ્ટ 1987થી લેબર ગઢ છે। યુનાઇટેડ કિંગડમમાં 4 જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।